ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં વન્સ અગેન આપ તમામનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો રાની કી વાવ, a heritage site of India. હું મોહસિના કુરેશી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નો ઇંગ્લિશનો જે યુનિટ નંબર 5 છે, રાની કી વાવ, એનો બીજો પાર્ટ જે છે એ કમ્પ્લીટ કરીશું. આપણે ફર્સ્ટ પાર્ટમાં રાની કી વાવ વિશે અમુક પેરેગ્રાફ જોઈ લીધા છે, જેમાં એનું કન્સ્ટ્રક્શન બનાવેલું કેટલું છે, એની કેટલી એરિયા છે, એ વસ્તુ એમાં આવી ગઈ હતી. આગળનું જે એનું કન્સ્ટ્રક્શન છે એમાં કઈ કઈ વિશેષતાઓ છે એ હવે આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, આનું ઓવરવ્યૂ સરસ મજાનું તમે જોઈ શકો છો. આ બધા જ એવી સ્થળો છે કે જ્યાં તમે ચાલીને જઈ શકો છો. આ બધા પિલર્સ છે અને વચ્ચે ચાલવાનો એક ગેલેરી ટાઈપનો રસ્તો છે. એમાં ફરીને તમે આજુબાજુનું કન્સ્ટ્રક્શન, આજુબાજુની જે કોતરણી છે એ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. હવે આપણા પેરેગ્રાફ મેઇન આગળ વધીએ એની પહેલાં થોડુંક રિવિઝન જોઈએ. યુનેસ્કો હેઝ ડિક્લેર્ડ રાની કી વાવ એન અપ્રૂવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. યુનેસ્કો દ્વારા આને માન્યતા મળી છે. એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વાવ જે છે એ બીજું કશું જ નથી પણ એક વોટર મેનેજમેન્ટ સિસ્ટમ છે, જ્યાં પાણીને કેવી રીતે એનો સંગ્રહ કરવો, બસ એ જ કાર્ય છે એનું. પણ એને આર્ટિસ્ટિકલી અને કોતરણી કામ, નકશી કામ કરી અને તૈયાર કરાવવામાં આવી છે. Queen Udayamati, the widow of King Bhimdev I, constructed these vows between 1022 and 1063 AD. કિંગ ઉદયમતી જે છે, ક્વીન ઉદયમતી, કિંગ ભીમદેવ હતા, એમના વિધવા, એટલે શરૂઆત ભીમદેવે કરી હતી પણ એ કન્સ્ટ્રક્શન શરૂ ન કરી શક્યા અને ત્યાર પછી એમના પત્ની, એમના વિધવા પત્નીએ આ કાર્ય કમ્પ્લીટ કરાવ્યું હતું. હા, પણ એવું હતું કે આ કાર્ય પૂર્ણ થાય એની પહેલાં એ પણ મૃત્યુ પામ્યા હતા. એટલે આ વાવ જે છે એ રાની કી વાવના નામથી ફેમસ છે. આના કન્સ્ટ્રક્શનમાં આપણે જોયું કે 7 સ્ટોરેડ એટલે 7 માળ છે, 64 મીટર લાંબુ, એટલે શરૂઆત કરીએ અહીંયાથી ચાલીને પેલા બાજુ સુધી તો 64 મીટર છે. 20 મીટર વાઇડ, એની પહોળાઈ જે છે 20 મીટર છે અને 27 મીટર ડીપ છે, 27 મીટર ઊંડું છે. હવે આપણે આપણા મેઇન કન્સ્ટ્રક્શન, મેઇન જે ચેપ્ટર છે એટલે તમારો પેજ નંબર 49, 48 અને 49. In fact, the vow is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and postures. વિષ્ણુ એટલે આમના ભગવાનનું નામ છે. વિષ્ણુની મૂર્તિઓ મોસ્ટલી આખા વાવમાં જોવા મળે છે અને ખાસ કરીને એ વિષ્ણુને ડેડિકેટ એટલે સમર્પિત કરવામાં આવી છે. આમાં મોસ્ટલી વિષ્ણુની વધારે મૂર્તિઓ છે અને ફક્ત એક જ નહીં, જેટલી મૂર્તિઓ છે, જેટલા એના સ્કલ્પચર્સ છે, જેટલા સ્થાપત્ય છે, એ બધા અલગ અલગ પ્રકારના હાવભાવ ધરાવે છે. તમે જોઈ શકો છો. અહીંયા સાથે સાથે મિનિંગ્સ પણ લેતા રહીશું. ખાસ કરીને અર્પણ કરવામાં આવી છે વિષ્ણુને. આફ્ટર વિષ્ણુ, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ Parvati. Nearly 15 galleries have the sculptures of Parvati. હવે પાર્વતી ઘણું નામ ફેમસ છે, શિવના પત્ની છે, એટલે એમના જે સ્ટેચ્યુ છે, વિષ્ણુ પછી સીધું નામ આવે છે પાર્વતીનું. અને લગભગ 15 જે ગેલેરીઝ એટલે 15 રસ્તા જેને આપણે કહીએ, જે રસ્તાઓ, પેવેલિયન્સ છે. આ સ્તંભ દેખાય છે, એક દિવાલ જેની ઉપર 5 થી 7 મૂર્તિઓ કોતરેલી છે, એવા પ્રકારની 15 જેવી ગેલેરીઝ જે છે એ ફક્ત અને ફક્ત પાર્વતીના સ્ટેચ્યુથી તૈયાર કરવામાં આવી છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. અને 12 અલગ પ્રકારના જે દેવી છે એના સ્ટેચ્યુ છે, એનું નામ છે ગૌરી. ગૌરી એટલે એમની જ એક ધાર્મિક ગોડેસ દેવી છે અને એમના 12 જેવા સ્ટેચ્યુ આમાં જોવા મળે છે અને એટલા એક્સેપ્શનલ છે કે એક બીજી કોઈ જગ્યાએ જોવા નથી મળતા.
This wow has also all the 12 statue of Gauri. Namely, હવે ગૌરી જે છે એક દેવી છે પણ એના અલગ અલગ સ્વરૂપો છે, એટલે એના અલગ અલગ અવતાર છે. આપણે આમ સાંસ્કૃતિક લેંગ્વેજમાં કહીએ તો અવતાર છે. કોઈકમાં એનું નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શરિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોરાત એન્ડ ત્રિપુરા. અને આ બધી જ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ અલગ અલગ આકારની, અલગ અલગ શેપની, અલગ અલગ હાવભાવની અહીંયા કોતરણી દ્વારા તમે જોઈ શકો છો. Beside that, there are many statues of god and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. આ બધા જ છે અહીંયા કહે છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિષ્ણુ. વિષ્ણુ પછી આવે છે પાર્વતી, પાર્વતી પછી આવે છે ગૌરી. એટલે એની 12 મૂર્તિઓ છે જે 12 અલગ અલગ વ્યક્તિઓ, એટલે અલગ અલગ એમના અવતારને ડેડિકેટ છે, દર્શાવે છે. અને એ ઉપરાંત આ દેવો સિવાય અલગ અલગ જે દેવ છે એમાં ગણેશ, અગ્નિ, વાયુ, ચામુંડા, આ બધા જ અલગ અલગ પ્રકારના દેવોની અલગ અલગ મૂર્તિઓનું કોતરણી કામ તમે જોઈ શકો છો. ગોડ એટલે દેવ અને ગોડેસ એટલે દેવી, એટલે ફિમેલ જેને કહીએ. અહીંયા તમે એનું ઓવરવ્યૂ જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે કેટલું સરસ મજાનું એનું કન્સ્ટ્રક્શન્સ છે. વચ્ચે જે તમને પોર્શન દેખાય છે એ લોબી છે, પેવેલિયન જેને કહીએ, જેને આપણે ગેલેરી કહીએ. આ બધી ગેલેરીઝમાં આપણે સીડીઓ દ્વારા ઉપર ચડી શકીએ છીએ, એના સ્ટેર્સ આપેલા છે અને આ બધામાં આપણે ફરતે ફરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ. નેક્સ્ટ તરફ આગળ વધીએ. There are also some of the rare sculptures of God. અલગ અલગ પ્રકારના દેવોના બહુ રેર એટલે જે સામાન્ય ન હોય એવા પ્રકારના પણ અવતારો, એમના જેસ્ચર્સ જોવા મળે છે. Here one can find the statue of Lord Buddha. હવે આપણે પહેલા જો વિષ્ણુ, પાર્વતી, ગૌરી, ગણેશ એ સિવાય પણ કયા કયા છે, અને એ પણ એક્સેપ્શનલ છે, રેર છે, જે સામાન્ય રીતે કોઈ જગ્યાએ જોવા નથી મળતા. જેમાં લોર્ડ બુદ્ધા વિથ 4 hands. બુદ્ધ જે છે જનરલી બેસીને એક પરફેક્ટ પોઝિશનમાં હોય એવા પ્રકારની મૂર્તિઓ મોસ્ટલી બધી જગ્યાએ જોવા મળે છે. પણ અહીંયા જે છે લોર્ડ બુદ્ધા જે છે એ 4 હાથવાળા દેખાય છે. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. જનરલી રામ ભગવાનનું જ્યારે વર્ણન કરવામાં આવે છે ત્યારે એમની સાથે તીર અને કામઠો હોય છે, પણ અહીંયા જે છે તલવાર અને એનું શિલ્ડ એટલે કે ઢાળ આપેલી છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફ્રન્ટ ઓફ તપસ્વી. તપસ્વીના ફોર્મની અંદર સૂર્યદેવનું મૂર્તિ જે છે કોતરણી કામ કરેલી છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ ધ બીડ્સ ઇન ધ હેન્ડ. એટલે મોતીને મેલે મણકાની માળા છે શિવ ભગવાનના હાથમાં. એન્ડ ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. જનરલી પરશુરામ જે છે એ બહુ જ ગુસ્સાવાળા છે. ઋષિ મુનિ એમના સ્થાને અહીંયા એમને બિલકુલ સોફ્ટ એટલે નમ્ર અને કોમળ બતાવ્યા છે. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. આ દેવ અને દેવી સિવાય પણ એ જ સમયના જે સમકાલીન કહેવાય એવા પણ સ્કલ્પચર્સ છે જેમાં એમ લોકોની લાઈફસ્ટાઈલ, એમની પેલી દંતકથાઓ, દંત વાર્તાઓ, અલગ અલગ પ્રાણીઓ અને અલગ અલગ મનુષ્યોના અલગ અલગ હાવભાવ જોવા મળે છે. તમે અહીંયા જુઓ છો અલગ અલગ જેસ્ચર્સ છે. મિનિંગ્સમાં જોતા રહેજો. સ્વોર્ડ એન્ડ શિલ્ડ એ રામના સ્ટેચ્યુની સાથે છે. બીડ્સ જે છે મણકા જે છે શિવના સ્ટેચ્યુની સાથે છે. અને પરશુરામને જેન્ટલ અને સોફ્ટ બતાવ્યા છે. અને એક્સપ્રેશન્સ એટલે એમના હાવભાવ. They reveal artistic vision and unique imagination of the sculptures. જે સ્થાપત્ય જેમણે આ કામ કર્યું છે એમનું કઈ વસ્તુ દેખાય છે તો યુનિક ઇમેજિનેશન. એક ઇમેજિનેશન કર્યું છે, એક કલ્પના છે, અને એ પણ કેવી કલ્પના છે? અજોડ કલ્પના છે. આવા પ્રકારની કલ્પના એ લગભગ કોઈ જગ્યાએ જોવા નથી મળી. There are nearly 300 statues of apsaras. અને આ સિવાય 300 જેવા સ્ટેચ્યુ જે છે જે અપ્સરાઓના છે. અપ્સરાઓ એટલે એવું કહેવાય છે કે સ્વર્ગમાં જે રહેતી હોય, સ્વર્ગની સ્ત્રીઓ એને અપ્સરા કહેવાય.
The sculptures presented a vast range of emotions and feelings on the faces of the apsaras. અને 300 છે અને એવું કહેવાય છે કે 300ના જે એક્સપ્રેશન્સ છે એકબીજાથી અલગ છે, એટલે એમની ફિલિંગ્સ, એમના એક્સપ્રેશન્સ, એમના હાવભાવ એ બધું જ અલગ દેખાય છે અને બહુ જ વિશાળ છે આ વસ્તુઓ, આપણી કલ્પનાની બહાર છે. એટલા બધા સ્કલ્પચર્સ, એટલા બધા સ્થાપત્યો એમાં જોવા મળે છે અને દરેક અલગ અલગ એક્સપ્રેશનની સાથે તૈયાર કરવામાં આવ્યા છે. They display variety of different moods and situations. અને બધાના જે છે એ અલગ અલગ મૂડ્સ અને અલગ અલગ સિચ્યુએશન, અલગ અલગ પરિસ્થિતિમાં એ કેવા એક્સપ્રેશન આપે છે એ બધું જ એમાં વર્ણન થયેલું છે. Most of them present Vishnu in his 10 different avatars. હવે આવે છે, આપણે પહેલા જ કર્યું કે આખી વાવ જે છે એ વિષ્ણુને ડેડિકેટ કરવામાં આવી છે અને એમના 10 અલગ અલગ અવતાર, ગૌરીને આપણે 12 અવતાર વિશે વાત કરી, અહીંયા એમના 10 અવતાર છે. એમાં કયા કયા છે? ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વારા, વામન, નરસિંહા, કાલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. આ જે છે એમના મુખ્ય અવતારો છે જે સ્પેશિયલી બનાવીને તૈયાર કરવામાં આવ્યા છે. તમે અહીંયા સ્કલ્પચર્સમાં જોઈ શકો છો, ગણેશ દેખાય છે અને આજુબાજુ સ્ત્રીઓના સ્કલ્પચર્સ છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીઝ અનમેચ્ડ સ્ટ્રક્ચર. અહીંયા આપણે જોયું અપ્સરાઓ જે છે એ અલગ અલગ હાવભાવની સાથે ઊભી છે અને અલગ અલગ મેકઅપ સ્ટાઇલ્સ બતાવવામાં આવી રહી છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. આ ફક્ત જે છે ફક્ત સ્થાપત્યો માટે નથી, પરંતુ પાણીની જે પવિત્રતા છે, પાણી જે વહી જાય છે અને એની જે અછત ઊભી થાય છે એને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવેલું છે અને ઇન્ડિયન કલ્ચરમાં એ ખૂબ જ આગવું મહત્વ ધરાવે છે. તમે અહીંયા જોઈ શકો છો આજુબાજુના જે પિક્ચર્સ છે જેમાં અપ્સરાઓ દેખાય છે અને લિપસ્ટિક જેવું જેસ્ચર એમના હાથમાં દેખાઈ આવ્યું છે. આ એક એક સ્થાપત્યમાં એક મૂર્તિ સાથે અલગ અલગ નાની એવી મૂર્તિઓ પણ દર્શાવવામાં આવેલી છે. અને ત્યાર પછી આગળના પેરેગ્રાફ તરફ જઈએ. તમે અહીંયા જોઈ શકો છો જે પિલર્સ છે, આ જે ડિઝાઇન છે ખાસ કરીને પટોળા ડિઝાઇન છે. પાટણના પટોળા જે છે એટલે કે ખાસ કરીને કપડાની ઉપર એક ડિઝાઇન ઊભી કરવામાં આવે છે. આ ડિઝાઇન હાથથી તૈયાર કરવામાં આવે છે જે આગળ અને પાછળના ભાગથી સરખી દેખાય છે અને બહુ જ મોંઘી તૈયાર થાય છે. આવા પ્રકારની જે ડિઝાઇન છે એ અહીંયા કોતરણી કામમાં તમે જોઈ શકો છો. અહીંયા નીચે જે છે એમની દેવીનો ફોટો છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, એલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. એકદમ સરસ મજાનું વાવ જે છે કે કેવું એક્ઝામ્પલ છે આર્કિટેક્ચર એટલે સ્થાપત્યનું, અને બહુ જ શણગારેલું એને બહુ જ તૈયાર કરીને આપણી સામે મૂકેલું છે, અલંકારિત છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપ વેલ્સ ઇન ઇન્ડિયા. અને આ જે છે વર્ષોથી એક સ્ટેપ વેલ, ઇન્ડિયાની સ્ટેપ વેલ તરીકે આખા વિશ્વમાં ફેમસ છે, જે પ્રખ્યાત છે. These wow is a large and complex type of step well. બહુ સિમ્પલ નથી, એટલે બહુ જ વિશાળ તો છે જ, સાથે સાથે જટિલ છે. એની જે સ્ટ્રક્ચર છે, એનું જે કન્સ્ટ્રક્શન્સ છે એ બહુ જ જટિલ છે અને બહુ મહેનતથી તૈયાર કરવામાં આવેલી છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. અને ઓર્નામેન્ટેડ એટલે શણગારેલી છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. એવું કહેવાય છે કે વર્ષો પહેલાં જે છે એ પૂરને કારણે આવી પરિસ્થિતિ થઈ હતી અને કીચડમાં દટાઈ ગઈ હતી અને ત્યાર પછી સરસ્વતી જે રિવર છે એમાં પણ એના પાણીમાં પણ આ આખી ઢંકાઈ ગઈ હતી. નદીનો પ્રવાહ જ્યારે પૂર આવ્યો એ વખતે પાણી આની ઉપર ફરી ગયું હતું. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ્સ ફોર ઓલમોસ્ટ 7 centuries. અને વર્ષો સુધી, સેન્ચુરીઝ એટલે દશકો, એ એટલા વર્ષો સુધી એ આ કીચડમાં દટાયેલી રહી, આની અંદર સંતાઈ ગઈ હતી. ત્યાર પછી ખોદકામ કરી એને ફરીથી બહાર કાઢવામાં આવી હતી. ધ આર્કિટેક્ચરોલોજી સર્વે ઓફ ઇન્ડિયા, એટલે એને શોર્ટમાં કહીએ ASI,
took a great care to preserve this structure. ASI જે કમિટી છે ઇન્ડિયાની, જે આર્કોલોજીકલ સર્વે કરે છે, આવા સ્થાપત્યો શોધે છે અને એને સાચવવાનું અને એને મેન્ટેન કરવાનું કામ કરે છે, એ લોકોએ બહુ જ મહેનતથી આને ફરીથી તૈયાર કરી છે. In February 2013, ASI nominated these wow for the World Heritage Site. અને એ લોકોને એવું લાગ્યું જ્યારે 2013માં બધું કામ કમ્પ્લીટ થયું, એનું રિકન્સ્ટ્રક્શન થયું, સાફ સફાઈ થઈ, ત્યારે આ લોકોએ એને નોમિનેશન તરીકે એટલે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂક્યું. વિથ ધ એક્સલન્ટ ટીમ વર્ક બાય ASI એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકગ્નાઇઝેશન બાય ધ યુનેસ્કો. અને આમની જે ટીમવર્ક હતું ASIનું અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે સપોર્ટ હતું, એમનું જે કાર્ય કરવાની રીત હતી, અને ફાઇનલી યુનેસ્કો દ્વારા એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં અપ્રૂવ કરવામાં આવી. હવે આવે છે 100 રૂપી નોટ. અહીંયા જો કે પિક્ચર્સ તમારી પાસે હશે 100 રૂપિયાની નોટ, એની પાછળના ભાગમાં જોજો તો કઈ વસ્તુ દેખાય છે. 100 રૂપી જે અત્યારે નવી લેટેસ્ટ નોટ આપણે યુઝ કરીએ છીએ, પર્પલ કલર, એમાં જે છે રાણી કી વાવનો પિક્ચર તૈયાર કરીને મૂકવામાં આવ્યું છે. એલાબોરેટેડ એટલે ઝીણવટથી તૈયાર કરેલું, ઓર્નામેન્ટેડ નકશીકામ, સબમર્જ પાણીમાં ડૂબેલું, આર્કિટેક્ચર સ્થાપત્ય કોમ્પ્લેક્સ જટિલ, બરીડ એટલે દટાયેલું, મડ એટલે કીચડ, વેનિશિંગ એટલે અદૃશ્ય થઈ જવું, હિડન એટલે સંતાયેલું, સિલ્ટ એટલે કાદવ. જો તમે જુઓ અત્યારે આપણે જોયું કે આ વર્ષો સુધી પાણીમાં અને કીચડમાં દટાયેલી રહી અને બિલકુલ અદૃશ્ય થઈ ગઈ હતી. સેન્ચુરીઝ એટલે 100 વર્ષ, નોમિનેટેડ એટલે નીમવું, રેકગ્નાઇઝ એટલે માન્ય કરવું, અને અંતે ફાઇનલી યુનેસ્કો દ્વારા એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં માન્યતા મળી. લેયર્સ એટલે સ્તર. અહીંયા તમે મેપ જોઈ શકો છો. અમદાવાદથી રાણી કી વાવ ગાંધીનગર મહેસાણાના રૂટથી પસાર થઈ 2 કલાક અને 49 મિનિટ ગૂગલ મેપ ઉપર આ સેટેલાઇટ વ્યૂ છે, એમાં આ રસ્તો બતાવે છે. જઈ અને મુલાકાત લેવા જેવી છે. એન્ડ ધ નાઇટ વ્યૂ ઓફ વાવ. જનરલી રાત્રે આવા પ્રકારના જે સ્થાપત્યો છે એને બંધ કરી દેવામાં આવે છે, પણ કોઈ ખાસ પ્રસંગ હોય, કોઈ ખાસ એવા સ્થાપત્ય દિવસ હોય એનું, કે બીજો કોઈ એવો પ્રોગ્રામ હોય, ત્યારે આને સરસ મજાની લાઇટિંગ્સ કરી અને શણગારવામાં આવે છે. એટલે એનો જે સ્થાપત્ય, એનું જે સૌંદર્ય છે એ વધારે ઉત્તમ, વધારે ઝળહળી ઉઠે છે. એન્ડ લાસ્ટમાં સેમ એઝ ઇટ ઇઝ અહીંયા યુનિટ કમ્પ્લીટ થાય છે. ક્વેશ્ચન આન્સર તમારે તૈયાર કરવાના છે, અને સાથે સાથે માર્ટિન લ્યુથર કિંગનો એક કોટેશન છે, ઇફ યુ કાન્ટ ફ્લાય ધેન રન, ઇફ યુ કાન્ટ રન ધેન વોક, ઇફ યુ કાન્ટ વોક ધેન ક્રોલ. એ શું કહે છે? તમે ઉડી નથી શકતા, દોડો, દોડી નથી શકતા, ચાલો, ચાલી નથી શકતા તો ક્રોલ. ક્રોલ એટલે ઘૂંટણિયા ભરીને નાનો છોકરો જે ચાલે છે બહુ ધીમે ધીમે. બટ બાય ઓલ મીન્સ કીપ મૂવિંગ. ગમે તે પરિસ્થિતિમાં પણ કન્ટિન્યુઅસલી મૂવિંગ તમારું ચાલુ રાખો. એવું કહે છે વહેતો પાણી જે છે એ સ્વચ્છ હોય છે, અને જ્યાં પાણી રોકાઈ જાય, એનું પ્રવાહ રોકાઈ જાય, તો એ પાણી જલ્દીથી ખરાબ થઈ શકે છે. બસ સેમ એઝ ઇટ ઇઝ આપણું પણ છે. ઇફ યુ કાન્ટ ફ્લાય ધેન રન, કાન્ટ રન વોક, કાન્ટ વોક ક્રોલ, બટ ઓલ મીન્સ કીપ મૂવિંગ ઓલવેઝ.